બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઘેસડા ગ્રામ પંચાયતમાં આજે ડેપ્યુટી સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં રામાભાઈ રખાભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘેસડા અને કરણપુરા બંને ગામોના સમાવેશ સાથેની આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। સ્થાનિક વહીવટીતંત્રએ ચૂંટણી પ્રક્રિયાનું સુચારું સંચાલન કર્યું હતું। ગ્રામ પંચાયતના સરપંચ જેરસીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરપંચની ચૂંટણી બાદ આજે બંને ગામોની સહમતિથી ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની સરપંચ બોડી ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સદાય તત્પર રહેશે। સરપંચે એવી પણ ખાતરી આપી કે નાના મોટા કોઈપણ કામ માટે તેઓ હંમેશા તૈયાર રહેશે। જે ઘેસડા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાણી અને 25 તારીખે પરિણામ આવ્યું, એની પછી 16 તારીખે આપણે જે આજે મતલબ હતી ચૂંટણી અમારે ડેપ્યુટી સરપંચની, એમાં પણ સમરસ ડેપ્યુટી સરપંચ બનાવ્યા છે। પટેલ રામાભાઈ રખાભાઈને ડેપ્યુટી સરપંચ બનાવ્યા છે। જે તમામ સભ્યોએ માન્ય રાખ્યું છે, તમામ ગામજનોએ માન્ય રાખ્યું છે અને આગળના ભવિષ્યમાં અમારા સભ્યો અને અમારા ગામજનોના તમામ વડીલો, આગેવાનો, દરેક સમાજના બહેનો, ભાઈઓ, માતાઓ સાથે લઈ અને અમારા સભ્યશ્રી અને અમારા ડેપ્યુટી સરપંચ અને આપણે અમારી પૂરી ટીમ જે લોકોને જ્યાં જરૂર હશે, જ્યાં વિકાસના કામો હશે તે બધાને સંભાળી લઈશું। જ્યાં જરૂર પડે અહીંયા હાજર રહીશું। અમારી પૂરી સંપૂર્ણ ટીમ બહુ મજબૂત છે, કામ કરવા માટે સક્ષમ છે। ગમે ત્યારે ગમે આપણને ફોન કરશે, મોડા વહેલો કરશે તો જ્યાં જરૂર લાગશે ત્યાં આપણે મદદ કરશું। અમારા ડેપ્યુટી સરપંચ પણ યુવાન છે, તે પણ અમને ગમે ત્યારે કામ આવી શકે એવા છે, સાધન સંપન્ન છે, જ્યારે જરૂર પડે ત્યારે મજબૂત માણસ છે। એટલે અમારી પૂરી ટીમ, અમારા સભ્યો, અમારા દરેક ગામ બંને ગામોના ગામ લોકો તમામનો અમને સાથ સહકાર મળ્યો છે। સમરસ ડેપ્યુટી સરપંચ બન્યા છે, તમામનો આ ક્ષણે હું ખૂબ ખૂબ આભાર માનું છું।